મારું નામ ચૌહાણ સુરેશભાઈ ધોળાભાઈ ચૌહાણ. હું સરપંચનો મોટો ભાઈ છું. બરાબર. હવે મારા ભત્રીજાના ગુરુના દિવસે 3:30 થી 8:30ની વચ્ચે એને મૂઠ મારવામાં આવે છે અને એટલો ભયંકર મારો ડૉક્ટરે 72 કલાકની એમને કીધું 72 કલાકમાં આ છોકરાને 90 થી 99% આ છોકરો બચેવી કોઈ પરિસ્થિતિમાં નથી. એ છતાં અમારે 2 દિવસથી આ સાહેબને અમે કગરીએ છીએ, સાહેબ અમારી ફરિયાદ લો. પણ આ અમારા પીએસ સાહેબ અનુચિત જાતિ હોવાના છતાં બી અમારી ફરિયાદ લેતા નથી. કોઈ રાજકીય દબાણ પર આવેલું છે કે શું છે? બરાબર. અમને કાલે અમે આયા ફરિયાદ કરો તો અમને એમ કહે છે કે ભાઈ તમે અમદાવાદ અમારા 2 પોલીસવાળા જશે, એમને એમથી સ્ટેટમેન્ટ લાવશે, સર્ટી લાવશે, પછી અમે ફરિયાદ કરીશું. અમે રાતે બી સાહેબ જોડે આવ્યા. અમે રાતે સાહેબને 1 વાગ્યા સુધી ફોન કર્યો. સાહેબ ઊંઘમાંથી ઉઠ્યા નથી. અમારી વાત એક સાંભળી નથી સાહેબે. એક સરપંચના દીકરા તરીકે જો એની વાત ન સાંભળતા હોય તો આદમી માટે આ સાહેબ શું કરે? છોકરો મળી જાય પછી અમારે ફરિયાદ કરવાની. આ સાહેબના ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ અને સાહેબ ડીએસપી સાહેબ તાત્કાલિક અમારી ફરિયાદ લે એવું અમને સાહેબ કરી આપે. વત્તા જો અમારો દીકરો મરી જશે તો અમે આ પીએસ સાહેબના ઉપર આરોપ મૂકીશું. હું એક ભત્રીજા મારા ભત્રીજો છે. બરાબર. એટલે મારી આ સરકારને વિનંતી સાહેબને મારી તાત્કાલિક ફરિયાદ લે અને કાયદેસરની એના ફાધરે સરપંચે એમને નામ જો ફરિયાદ આપી છે કે ભાઈ આ 4 જણાનું નામ છે મારા છોકરાને ધમકી આપી છે એ બરાબર. એવું તો આ લોકોને કીધું છે, એ છતાંય આ સાહેબે એ લોકોના ઉપર કોઈ એક્શન લીધું નથી. 1 દિવસ ખાલી પકડી લઈને રાતે પૈસા લઈને છોડી દીધા. બરાબર. એટલે આ સાહેબ ઉપર બી એક્શન થવું જોઈએ. બસ આટલી મારી વાત.